જય મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનો એક નવો ટોપિક લઈને આવ્યા છીએ, જેનું નામ છે તત્વો અને તેની સંજ્ઞાઓ। તો વિદ્યાર્થી મિત્રો, તત્વ કોને કહીએ છીએ આપણે? તો તત્વ સમજતા પહેલા આપણને શું ખબર હોવી જોઈએ? તો કે કોઈ દ્રવ્ય હોય, પૃથ્વી ઉપર દરેક વસ્તુને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય એટલે વસ્તુ, બરોબર? એ દ્રવ્યનો સૌથી નાનામાં નાના કણને આપણે શું કહીએ છીએ? પરમાણુ। અને આ બધા પરમાણુ જે નાના નાના છે, બધા ભેગા થઈને જે મળે છે એને શું કહીએ છીએ આપણે? તત્વ। તત્વમાં એક જ પ્રકારના પરમાણુ આવેલા હોય છે, એટલું આપણને ખબર હોવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને શું ખબર હોવી જોઈએ? તો કે ટોટલ પૃથ્વી ઉપર કેટલા તત્વો રહેલા છે? તો મિત્રો, ટોટલ પૃથ્વી ઉપર આપણને 118 તત્વો મળી આવે છે। કેટલા મળી આવે છે? 118। એમાંથી કુદરતી રીતે મળી આવતા હોય, એટલે પૃથ્વીના ભૂપૃષ્ઠના પોપડામાંથી મળી આવતા એવા તત્વો કેટલા છે? ટોટલ 94 તત્વો છે। અને બાકીના જે 24 તત્વો છે કેવા છે? તો કે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે। ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને શું ખબર હોવી જોઈએ કે પીરિયોડિક ટેબલ જે છે એ પીરિયોડિક ટેબલમાં કેટલા સમૂહ છે અને કેટલા આવર્ત છે? તો કે પીરિયોડિક ટેબલમાં ટોટલ 7 આવર્ત આવેલા હોય છે। અને ટોટલ કેટલા સમૂહ આવેલા છે? તો કે 18 સમૂહ આવેલા છે। તો આ શું છે? આપણું આવર્ત કોષ્ટક, જે આપણને ખબર હોવી જોઈએ। ઠીક છે, એમાંથી આવર્ત કોષ્ટકમાંથી મહત્વના જે તત્વો છે આપણે અહીંયા લીધેલા છે, જેની તમને સંજ્ઞાઓ આવડવી જોઈએ, જે દરેક ધોરણ માટે આવશ્યક છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જે તત્વ છે આપણા જોડે કયું છે? તો કે હાઇડ્રોજન। અને હાઇડ્રોજનની સંજ્ઞા શું છે આપણા જોડે? H। એમાંથી તમને 1 થી 20 સુધીના તત્વો આવડવા જોઈએ। ઠીક છે, એમાંથી પહેલું તત્વ કયું? હાઇડ્રોજન। બીજું તત્વ કયું છે? હિલિયમ, જેની સંજ્ઞા શું છે? He। પછી ત્રીજું લિથિયમ, લિથિયમની સંજ્ઞા Li। બોરોન, બોરોનની સંજ્ઞા B। કાર્બન, કાર્બનની સંજ્ઞા C। નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા N। ઓક્સિજન, ઓક્સિજનની સંજ્ઞા શું છે? O। ફ્લોરિન, ફ્લોરિનની સંજ્ઞા શું છે? F। નિયોન, નિયોનની સંજ્ઞા શું છે? Ne। આ ટોટલ કેટલા તત્વો થયા? તો કે 10। આ બધાની યાદ રાખવાની ઘણી બધી ટ્રીકો છે, જે ટ્રીકમાં આપણે પડતા નથી, ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે કે ભાઈ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો મતલબ શું થશે? HH। હિલિયમ, તો હિલિયમનો મતલબ શું થશે? He। લિથિયમ તો Li। બેરિલિયમ તો Be। બોરોન તો B। કાર્બન તો C। નાઇટ્રોજન તો N। ઓક્સિજન તો O। ફ્લોરિન તો F। અને નિયોન એટલે Ne। ઠીક છે, હવે જોવાનું છે શું? 11 થી 20 ના તત્વો। 11 થી 20 ના તત્વોમાં પહેલું તત્વ કયું છે? તો કે સોડિયમ। સોડિયમનો જે આપણને કે સંજ્ઞા શું છે? Ne। સોડિયમ પછી શું આવે છે? મેગ્નેશિયમ। મેગ્નેશિયમની સંજ્ઞા શું છે આપણા જોડે? Mg। મેગ્નેશિયમ પછી ત્રીજું તત્વ કયું છે? 13મું, તો કે એલ્યુમિનિયમ। એલ્યુમિનિયમની સંજ્ઞા શું છે આપણા જોડે? Al। પછી સિલિકોન છે, સિલિકોનની સંજ્ઞા શું છે? Si। સિલિકોન કેવી ધાતુ છે? અર્ધધાતુ છે, બરોબર, મેટલોઇડ છે। પછી ફોસ્ફરસ, ફોસ્ફરસની સંજ્ઞા શું છે મિત્રો? તો કે P। પછી ક્લોરીન, ક્લોરીનની સંજ્ઞા શું છે? Cl। ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક ફરજિયાતપણે યાદ હોવો જોઈએ, 17। પછી આર્ગોન, આર્ગોનની સંજ્ઞા શું છે આપણા જોડે? Ar। પછી પોટેશિયમ, પોટેશિયમની સંજ્ઞા શું છે? K। અને પછી છેલ્લે 20મા નંબરનું છે કયું? કેલ્શિયમ, કેલ્શિયમની સંજ્ઞા શું છે? C। 1 થી 20 સુધીના પરમાણ્વીય ક્રમાંક આપણને યાદ હોવા જોઈએ। એમાંથી પરમાણ્વીય ક્રમાંકમાં પહેલું જે પરમાણ્વીય ક્રમાંક પર આવે છે તત્વ કયું છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ। આટલા 20 સુધીના તત્વો છે। હવે 20 તત્વો સિવાયના જે મહત્વના તત્વો છે આપણે પરમાણ્વીય ક્રમાંક લાઈનસર લીધા નથી, જે મહત્વના છે આપણે યાદ રાખવાના છે। ઠીક છે, જેની સંજ્ઞાઓ આપણને ખબર હોવી જોઈએ। કયું તત્વ છે? તો કે 25મા પરમાણ્વીય ક્રમાંક ઉપર આવે છે કયું? મેંગેનીઝ। કયું? મેંગેનીઝ। મેંગેનીઝની સંજ્ઞા શું છે? Mn। મેંગેનીઝ પછી કયું તત્વ છે? તો કે 26મા નંબરનું છે કયું? આયર્ન। આયર્નને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? લોખંડ, જેની સંજ્ઞા શું છે? Fe। ફરજિયાતપણે યાદ રાખવાની છે। પછી કયું તત્વ છે આપણા જોડે? ક્રોમિયમ। ક્રોમિયમની સંજ્ઞા શું છે મિત્રો? Cr। ક્રોમિયમની સંજ્ઞા Cr યાદ રાખવાની છે। ક્રોમિયમ પછી કયું છે આપણા જોડે? કોબાલ્ટ। હવે કોબાલ્ટ લખ્યું છે, કોબાલ્ટની સંજ્ઞા શું છે? C કેપિટલ અને O કેવો? સ્મોલ। જ્યારે હું C અને O બંને કેપિટલ હશે અને O પણ કેપિટલ હશે તો આપણે એને શું કહીશું? કાર્બન મોનોક્સાઇડ કહીશું। શું કહીશું? કાર્બન મોનોક્સાઇડ। યાદ રાખજો, C કેવો છે અહીંયા? કેપિટલ, અને O કેવો હશે? સ્મોલ। તો એની સંજ્ઞા શું થશે? કોબાલ્ટ। કોબાલ્ટની સંજ્ઞા શું થશે? CO। પછી કયું તત્વ છે આપણા જોડે? નિકલ। નિકલની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે? Ni। શું છે? Ni। આ Ni આપણે શું કહીશું? નિકલ। નિકલની સંજ્ઞા શું? Ni। નિકલ એક તત્વ છે, બરોબર, ધાતુ છે। પછી કયું તત્વ આપણા જોડે રહેલો છે? કોપર। કોપરની સંજ્ઞા શું છે? Cu। કોપરની સંજ્ઞા Cu। કોપરની સંજ્ઞા Cu યાદ હોવી જોઈએ। પછી કયું તત્વ છે? ઝીંક। ઝીંકની સંજ્ઞા શું છે? Zn। ઝીંકની સંજ્ઞા Zn। એના પછી કયું તત્વ આવે છે આપણા જોડે? ગેલિયમ। ગેલિયમની સંજ્ઞા Ga।
બ્રોમિન કેવી ધાતુ છે તો કે ધાતુ છે ને કેવી છે અધાતુ છે અધાતુમાં પછી કેવી છે પ્રવાહી છે કેવી છે પ્રવાહી યાદ રાખવાનું એકમાત્ર અધાતુ પ્રવાહી સ્વરૂપે મળી આવતી હોય એ ધાતુ કઈ છે આપણા જોડે બ્રોમિન અને બ્રોમિનની સંજ્ઞા શું છે આપણા જોડે Br એના પછી કયું છે ભાઈ આપણા જોડે તત્વ તો કે બેરિયમની સંજ્ઞા શું છે આપણા જોડે Ba બેરિયમની સંજ્ઞા Ba હવે એના પછી જોવાનું છે કેટલા મહત્વના 4 તત્વો આપણા જોડે એક તત્વ કયું છે આપણા જોડે ગોલ્ડને આપણે શું કહીએ છીએ તો કે સોનાને સંજ્ઞા જોવા જઈએ તો કઈ છે Au સોનાની સંજ્ઞા Au પછી તત્વ કયું છે મર્ક્યુરી તત્વની સંજ્ઞા શું છે આપણા જોડે Hg મર્ક્યુરીને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ પારો કહીએ છીએ મર્ક્યુરી શું કહેવાશે પારો હવે એના પછી કયું તત્વ આપણા જોડે છે લેડની સંજ્ઞા શું છે આપણા જોડે શીશુ લેડને ગુજરાતીમાં શું કહીશું શીશુ અને એની સંજ્ઞા શું છે આપણા જોડે Pb અને છેલ્લું તત્વ આપણા જોડે છે કયું યુરેનિયમની સંજ્ઞા કઈ છે મિત્રો U કેપિટલ U અને એના પછી લાસ્ટ એક વધારાનું તત્વ લીધું છે આપણે કયું ચાંદીને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે સિલ્વર અને સિલ્વરની આપણા જોડે સંજ્ઞા કઈ છે Ag છે ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો આટલા તત્વોની સંજ્ઞા આપણને ફરજિયાતપણે આવડવી જોઈએ લખીને તમારા લોકોએ નોટબુકમાં તૈયાર કરીને રાખવાની છે ઠીક છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત